समय मारो साथ जीवाला करो तो तारा वाला समय मारो साथ जीवाला હું તો કરું તારા વાલા સમય મારો સાથ જીવાલા સમય મારો સાથ જીવાલા કરું હું તો તારા વાલા समय मारो साथ जीवाला करो तो तारा वाला સમય મારો સાથ જીવાલા કરું હું તો તારા વાલા અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે અંત સમય ક્યારે આવશે જ્યારે દેવાનું નહીં રહેવાનું એવે સમય મુકે તુલસી જજે એવે સમય મુકે તુલસી જજે જજે યમુના પાર સમય મારો સાથ જીવાલા કરું હું તો તારા
દાનફળની વાર્તા આવી છે કે એક ગામ હતું. ગામની અંદર એક પટેલ અને પટલાણી રહે. બે ઘણા ધર્મિષ્ઠ કે કોઈને ખવડાવીને રાજી થાય, કોઈ દિવસ કોઈનું પણ ખાય નહીં. અત્યારે પણ ખવડાવવાનો મહિમા વધારે હોય છે, માટે કોઈ પણ આપણા ઘરે કોઈ ભિક્ષુક આવે તો એને પણ ખવડાવજો. અને આ મહિનાની અંદર તો ખાસ કે દાન પુણ્ય હોવાથી કોઈ દિવસે એનો તિરસ્કાર કરવો નહીં જોઈએ ભિક્ષુકનો. કેમ કે અતિથિ દેવો ભવ, અતિથિને પણ દેવ માનીને ચાલો. એમ પટેલ પટલાણી રોજ કોઈને કોઈ ખવડાવે, કોઈ ખાવાના ના હોય તો ગાયને ખવડાવે, કૂતરાને, ચકલાને, પણ ખવડાવવું એટલે અવશ્ય ખવડાવવું. બંને જણા બહુ ધર્મી હતા, મન કે વચનથી પવિત્ર રહી, કોઈના પ્રત્યે દ્વેષ કે કોઈનું બુરું ઈચ્છે નહીં. સંતાનમાં એક એમનો દીકરો હતો. દીકરો પણ કેવો કે મા બાપ જેવો, પરગજુ અને પરોપકારી. એ પણ માતા પિતાના તોલે આવે એવું, એ લગારે ઓછું આવવાને એવું નહીં. પુત્ર પણ એમના જ જેવો, પ્રભુથી ડરીને ચાલવા વાળા. દિવસે દિવસે બાપ અને દીકરો બંને ખેતી કરે, રાત્રે ભેગા થઈ અને પ્રભુનું ભજન કરે. આખો દિવસ કર્મ કરવાનું, જ્યારે રાત પડે ત્યારે પ્રભુનું ભજન કરવાનું. આવું મા અને દીકરો રોજ કરે. સમય વીતવા લાગ્યો, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. નજીક આવતા પટેલે વિચાર કર્યો કે ચાલો આ વખતે આપણે હરિદ્વાર જઈએ. આખો મહિનો ત્યાં આગળ ગંગાજીમાં સ્નાન કરી હરિભક્તિ કરી અને ભગવાનને આપણે પ્રસન્ન કરીએ. એ ભાવથી એને બધા સપરિવાર સાથે બંને ગાડા તૈયાર કર્યા. ઘરની ખાવા પીવાનું રાજનસીનું લઈ હરિદ્વાર જવા નીકળે છે. એક ગાડામાં પટેલ બેસે છે, બીજાની ગાડાની અંદર એમની પત્ની અને એનો પુત્ર બંને બેસી બંને ગાડા લઈ હરિદ્વારની મુકામે ત્રણેય જણાઓ જાય છે. માર્ગ કપાતો જાય, રસ્તામાં જ્યાં મળે તો ભજન કરતા જાય, ભોજન કરતા જાય, જ્યાં જેવું મળે એવું ત્યાં કરવાનું. એમનો ધ્યેય એક જ હતો કે બસ આપણે હરિદ્વાર પહોંચવાનું. એક દિવસ એવું બન્યું કે આ ત્રણેય જણા સાંજના સમયે રોઢો કરી જમવાનો સમય કરવા આવ્યો હતો. જમવાનો સમય અને જમવા બેસતા હતા. એટલે ભગવાનને ઈચ્છા થઈ કે લાવ થોડી ભક્તની પરીક્ષા કરી આવું. ભગવાન આવે છે ભક્તની જોડે. ત્યારે આ જમવા બેસતા હોય છે ત્યારે એને આશર આપે છે કે તમે બેસો, જમવાનું કરું. એમને પ્રણામ કર્યા. પણ મહાત્મા બોલ્યા કે હું તો સદાય ઉપવાસી છું, તારે આપવું હોય તો તારું ગાડું આપ મને. બે ગાડા હતા, એક ગાડું તો લગારે વિચાર કર્યા વગર પટેલે પેલા મહાત્માને આપી દીધું કે લો. મહાત્માને કીધું કે મારે હરિદ્વાર જવું છે ગંગા સ્નાન કરવા માટે. હું ચાલીને જાઉં તો મારે ઘણો સમય થાય છે, માટે મને તમારું એક ગાડું આપો. પટેલે તો આપી દીધું. પછી પાછળ એક ગાડાની અંદર એની પત્ની અને પુત્ર જાય છે. એવું વિનંતી કરી છે પટેલે કે આવો તમે પણ બેસી જાઓ ગાડાની અંદર. તો પટેલ તો એક ના બે ના દ્યા, એટલે હું તો ચાલતો આવીશ, તમે આગળ જાઓ, પાછળ હું, આગળ તમે, પાછળ હું. ઘણા સમજાવવા પણ પટેલ લગારે સમજ્યા નહીં. ઘણો સમય વીતવા લાગ્યો અને એક દિવસ બન્યું એવું, ગાઢ જંગલ આવ્યું. ગાઢ જંગલની અંદર જે ગાડામાં એના પત્ની અને એનો પુત્ર હતો એ ઘણા આગળ નીકળી ગયા અને પટેલ તો એકલા રહી ગયા પાછળ. ક્યાંય શોધ્યા પણ મળ્યા નહીં. ઘણો
શોધવાનો પ્રયત્ન કર્યો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, પણ મળ્યા નહીં. ભૂખ્યા ને તરસ્યા તો પટેલ બેસી રહ્યા કે હવે કરવું તો શું કરવું. વિચાર કરી એક દિવસ ચાલતા ચાલતા જાય છે ત્યારે એક શિવ મંદિરના દર્શન થયા એમને. અને આ જે જંગલ હતું ને એ બહુ ઘોર જંગલ હતું. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તું કંઈક રસ્તો દેખાડ મને, હવે કંઈ સૂઝે એમ નથી આ જંગલની અંદર. આ ઘોર જંગલનો વાત આવી તો મિત્રો તમને પણ એક સરસ એક સત્ય ઘટના પર અમેરિકામાં બનેલી એક ઘટના છે એ તમને કહી સંભળાવું. એક અમેરિકાની અંદર એક ડોક્ટર હતો, મોટામાં મોટો ડોક્ટર. તમે આ વાર્તા પણ સાંભળી હશે કે એનું નામ હતું ડોક્ટર માર્ક. તે કેન્સરનો મોટો સ્પેશિયાલિસ્ટ હતો કે ખાલી આપણો હાથ પકડવો હોય ને તો લાખો રૂપિયા એ ડોક્ટર લેતો. ખાલી હાથ પકડવાના, ઓપરેશન તો દૂરની વાત રહી, એવો મોટો ડોક્ટર. એક દિવસ બને એવું કે ત્યાંથી મીટિંગ માટે દૂર જવાનું હતું મીટિંગમાં. અને જે સ્થળે પહોંચવાનું હતું એ સ્થળ પહોંચતો એને 2 કલાકનો માર્ગ વિમાનમાં થયો હતો. એટલે કહ્યું કે ચલો, એનો જે ડ્રાઈવર કરીને બોલાવ્યો કે ચલો વિમાન કાઢો, આપણે જવાનું છે. પેલા ડ્રાઈવરે કહ્યું કે સાહેબ વિમાન નીકળી શકે નથી, કેમ કે આપણું વિમાન ખરાબ છે. ડોક્ટરે તો કહ્યું કે હવે શું કરીશું આપણે? તો એક કામ કરો, આપણે રસ્તા ઉપર જઈએ, બાય રોડ જઈશું તો ઘણો સમય થઈ જશે. આપણે જંગલના માર્ગે જીપીએસના રસ્તે ચાલતા ચાલતા આપણે જઈએ. જે ડોક્ટર વિમાન સિવાય ક્યાંય છે નહીં, એ ડોક્ટર આજે પોતાની ગાડીમાં જવા નીકળ્યો. કેવા રસ્તે? જંગલના રસ્તે સાહેબ જવા નીકળ્યો. જંગલના રસ્તે જવા નીકળ્યા. જંગલના વચમાં જાય છે, ત્યાં આગળ વીજળીના કડાકા ભડાકા થાય છે. એની સાથે સાથે એમનું જે નેટવર્ક હોય છે જીપીએસનું એ પણ મૂકી દે છે. બંને ભૂલા પડે છે કે હવે જવું તો ક્યાં જવું? સાંજ પડી ગઈ. કે હવે જવું તો ક્યાં જવું? સાંજ પડી ગઈ. હવે તો મીટિંગ તો દૂરની વાત રહી, હવે તો ઘરે ચાલો. કેમ કે સવારના ભૂખ્યાને તરસ્યા છીએ આપણે. જેમાં પટેલ ભૂખ્યો હતો 3 દિવસ, ત્યારે સવારથી સાંજ સુધી ડોક્ટર અને એનો ડ્રાઈવર બંને ભૂખ્યા હતા કે હવે તો કંઈક ખાવાનું મળે તો સારું. એવું કરતા કરતા ડોક્ટરે ભગવાનને યાદ કર્યા. ડોક્ટરે તો ભક્તો કોઈ દિવસ ભગવાનને યાદ ન કરે. અહીંયા ડોક્ટરે પણ ભગવાનને યાદ કર્યા કે ભગવાન તું જ કંઈક માર્ગ બતાવ. થોડાક સમય થયો, અંધારું થવા આવ્યું ત્યારે એની નજર એક ઝૂંપડી ઉપર પડી કે જ્યાં દીવો બળતો હતો. ડોક્ટર માર્ક અને એનો ડ્રાઈવર ત્યાં એ ઝૂંપડી જોડે જાય છે અને ત્યાં આગળ એક માણસ હોય છે એટલે જેને વિનંતી કરે છે કે અમે સવારના ભૂખ્યા છીએ, તરસ્યા છીએ, એટલે કંઈ ખાવાનું હોય તો તમે આપો. ડોક્ટરે જેને કહ્યું, પેલા યુવાને કહ્યું સારું બેસો, પાણી આપી એમના માટે જમવાનું બનાવ્યું. જમવાનું બનાવ્યું એટલે ભૂખ લાગી હતી. થાળી બધાની પીરસી દીધી જમવા માટે. જમવાનું જેવું પીરસ્યું એવું ડોક્ટર સાહેબે તો ખાવાનું ચાલુ કર્યું. અને જે પેલો માણસ હતો ઝૂંપડી વાળો, એ છે ને એ ભગવાનની પ્રાર્થના કરતો હતો. આપણે મંત્ર બોલીએ છીએ ને જમતી વખત, જમતી વખતનો મંત્ર બોલીએ છીએ, મંત્ર પણ એમને ચાલુ કર્યો. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થે ભિક્ષાં દેહી ચ પાર્વતી. આ મંત્રનો ઉપચાર કરી અને પગે લાગવા લાગ્યો ઝૂંપડીનો યુવાન. ત્યારે પેલા ડોક્ટરે એ યુવાનને કહ્યું કે ભાઈ તમે શાના માટે પ્રાર્થના કરો છો? તમે દુઃખી છો? પેલા ભાઈએ ના પાડી. યુવાને કે ના, મને કોઈ તકલીફ નથી.
ડૉક્ટરે કહ્યું તો પછી તમે ભગવાનને યાદ શું કામ કરો છો તમે? કેમ ભગવાનને યાદ કર્યાનું કારણ? ત્યારે પેલા યુવાને કહ્યું કે જો સાહેબ, એને ખબર નથી આ કોણ છે, કે પેલા ખાટલામાં પડ્યો ને એ મારો દીકરો છે, ઘણા વર્ષોથી બીમાર છે, મેં એની પાછળ ઘણો ખર્ચો કર્યો, ઘણા ઓપરેશનો કરાવ્યા, છતાં પણ એને સારું થયું નહીં, એ ઘણો જ બીમાર છે. મેં અહીંયા એક ડૉક્ટરને એવું નથી કે જેને જોડે મેં એની દવા ના કરાવી હોય, બધા જોડે મેં દવા કરાવી પણ છતાં પણ એને સારું થયું નહીં. તો પેલા ડૉક્ટરે પૂછ્યું કે મને શું થયું છે, એનો ઉપાય શું છે? ત્યારે પેલા યુવાને કહ્યું કે એના ડૉક્ટરો એક જ જવાબ આપે છે કે તમારા દીકરાને એવો રોગ થયો છે અને આ રોગના નિષ્ણાત એક જ ડૉક્ટર છે, એમનું નામ છે ડૉક્ટર માર્ક. જ્યાં ડૉક્ટર માર્ક કહ્યું ને ત્યાં હાથમાંથી પોલિયો ડૉક્ટરના છૂટી ગયો સાહેબ, પડી ગયા હાથમાંથી પોલિયો એના. અને ખાટલા જોડે જઈને ઉભો રહીને છોકરાને જોયો એને. ડૉક્ટર માની ગયો. પેલા ઝૂંપડીવાળા ભાઈને કહેવા લાગે કે ખરેખર માન કે ના માન પણ તારો ભગવાન જરૂર છે. તું જેને યાદ કરે છે ને એ જરૂર છે. કેમ કે જો મારું વિમાન બગાડ્યું હોય ને તો એ તારા ભગવાને બગાડ્યું છે. મને જંગલમાં મોકલ્યો હોય તો તારા ભગવાને મોકલ્યો છે. મારું જીપીએસ પણ જો ખરાબ કર્યું હોય તો એ તારા ભગવાને કર્યું છે. પેલા જેને સાથે ડ્રાઈવરને કહ્યું કે આને લઈ લો. યુવાને કહ્યું કે જે તમે ડૉક્ટર માર્કની વાત કરો છો ને એ ડૉક્ટર હું પોતે છું. સાહેબ બોલો, ભગવાને એને અહીંયા મોકલ્યો, નહીં તો એની તાકાત નથી. એ ભગવાનને યાદ કરશો તો ભગવાન પણ અચૂક તમારા જોડે હાજર થશે. એમ અહીંયા પણ જ્યારે આ પટેલનું ગાડું ભગવાન રહેલું ત્યારે પણ એને જંગલમાં ભૂલો પડ્યો. ભૂલો પડવાથી એ પછી શિવ મંદિર જોડે જાય છે. શિવ મંદિરે પ્રાર્થના કરે છે શિવજીને. 3 દિવસ પ્રાર્થના કરતી એટલે શિવજી પણ ત્યાં પ્રગટ થઈ ગયા કે બોલો પટેલ, તમારે શી જોઈએ છે? કે ભગવાન, મને એક ફળ પ્રાપ્ત થયું છે કે લઈને તમારી જોડે આવું છું. કેમ કે આ ફળ ખાવું કે ન ખાવું? કેમ કે જંગલમાં બધા ફળો ખાવા લાયક હોતા નથી. એટલે શિવજીને વિચાર આવ્યો. શિવજીને પણ ઈચ્છા હતી કે ચાલો હું પણ ભગવાનના દર્શન કરી આવું, વિષ્ણુ લોકમાં જાઉં. એટલે ભગવાન શિવજી પણ પટેલને લઈ અને વિષ્ણુ લોકમાં ગયા. અને વિષ્ણુ લોકમાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થતા જ પટેલની આંખમાંથી દડ આંસુ આવવા લાગ્યા. પ્રભુના ચરણોમાં પડી ગયા. અને પછી બધા કહે, નાથ, 6 દિવસનો ભૂખ્યો છું, આ ફળ ખાવું કે ન ખાવું? 6 દિવસનો ભૂખ્યો છું, આ ફળ ખાવું કે ન ખાવું? ભગવાન પટેલના ભોળપણ પણ હસીને બોલ્યા કે હે મારા બોળિયા ભક્ત, તને આ ફળ ખાવા માટે જ આપ્યું છે. આ ફળ એ પુણ્યશાળી આત્માને જ મળે છે, દરેકને આ ફળ મળતું નથી. માટે તું પ્રેમથી ખા. ભગવાન એ જોતા જ એવું કહેવાય છે કે એના 32 કોઠે દીવા થયા. બહુ જ આનંદ પામ્યો. સામે જોયું તો એક બીજા ગાળાની અંદર એની પત્ની અને પુત્ર બંનેને એમને જોયા. ખુશી થઈ ગયું. ફળ રૂપે પરિવારને વૈકુંઠના દર્શનનો લાભ મળ્યો. ભગવાને પૂછ્યું કે બોલો પટેલ, તમારે ત્રણેયને અહીંયા રહેવું છે કે પછી પૃથ્વી ઉપર જવું છે? પટેલ કહે, પ્રભુ જેને આવું સ્વર્ગનું પ્રાપ્ત કર્યું હોય, વૈકુંઠ પ્રાપ્ત થયું હોય, એને ફરી કોઈ આશા રહેતી નથી. તો આવી હતી દાન ફળની આ વાર્તા. અમૃત માસે સ્નાન કરી દેજે દાન, વૈકુંઠ સનેહે ભોગવે રહે સાથ ભગવાન. હે પુરુષોત્તમ રાય, તમે જેવા પટેલ અને એના પરિવારને ફળ્યા,
એવા તમે સૌને ફળજો. આવું કહી અને ત્રણેય જણા વૈકુંઠમાં વાસ કરી જાય છે. જો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કોણ જાણી શકે કાળને સવારે કાળ કેવું થાશે. કોણ જાણી શકે કાળને સવારે કાળ કેવું થાશે. તારા મોટા મોટા મંગલા રે મોટલ રે વાળી ગાડી. મોટા બંગલા રે મોટે રે ગાડી. તારા મોટા મોટા તારા મોટા મોટા મંગલા રે મોટલ રે વાળી ગાડી. મોટા મોટા બંગલા રે મોટે રે ગાડી. આ માયા મોરીને અચાનક જાવું પડશે. હે કોણ જાણી શકે કાળને સવારે કાળ કેવું થાશે.
નાદ અને પછી આરતી. જમો જમાડું ગણા ભાવથી
આજના નિંદા